નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સચિન તેંડુલકર બાદ હવે ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલી યુગનો પણ અંત આવ્યો છે. જી હા, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને આગામી ઇંગ્લેન્ડની સિરીઝમાંથી તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. વિરાટ કોહલી એટલે ચેઝ માસ્ટર, કિંગ કોહલી, જેના માટે ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે એ સિંહ છે, એની સિંહ જેવી માનસિકતા છે, એ યોદ્ધા છે, એ ગ્રાઉન્ડ ઉપર સતત લડે છે અને ભારતીય ક્રિકેટને એક ચોક્કસ આયામ સુધી ઉપર લઈ જવામાં આ ખેલાડીનું બહુ મહત્વનું યોગદાન છે. વિરાટ કોહલીના કેટલાક એવા કારનામા છે અને એવી સિદ્ધિઓ છે જે કદાચ આવનારા દિવસોમાં કોઈ પણ ક્રિકેટર માટે એને સિદ્ધ કરવો અથવા એને ક્રેક કરવો અથવા એ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે. એની એવી 10 સિદ્ધિઓ આપણે જોઈએ કે જેમાં એણે લેન્ડમાર્ક પ્રસ્થાપિત કર્યો છે અને કિંગ કોહલી શા માટે કિંગ કોહલી છે એની સાબિતી આપે છે. નંબર 1, સૌથી વધુ જીત. ભારતીય ટીમના કેપ્ટન તરીકે તેમણે વર્ષ 2014થી 2022 સુધી 68 ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી અને 40 ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો. ખૂબ મોટી સિદ્ધિ છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આટલી મોટી વિરાટ સિદ્ધિ અન્ય કોઈને મળી નથી. 17 મેચ ડ્રો રહી હતી અને કોહલી સિવાય એક માત્ર ભારતીય કેપ્ટન 30 ટેસ્ટ મેચ પણ જીતી શક્યો નથી. MS ધોની બીજા નંબર ઉપર છે, જેમણે 60 ટેસ્ટમાંથી 27 ટેસ્ટ જીતી છે. સૌથી વધુ સદી. ભારતીય ટીમના કેપ્ટન તરીકે સૌથી વધારે સદી 20 સદી એમણે નોંધાવી છે. એ નોંધપાત્ર સિદ્ધિ છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકે 20 સેન્ચુરી મારવી બહુ મોટી સિદ્ધિ છે. ત્રીજું, સૌથી મોટી ઇનિંગ. 2019માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં તેમણે 259 રન કર્યા હતા. આ પણ ખૂબ મોટી સિદ્ધિ છે અને કેપ્ટન તરીકેની આ સૌથી મોટી અને લાંબી ઇનિંગ છે. આ મહત્વની સિદ્ધિ છે. સૌથી વધુ ICC રેટિંગ પોઈન્ટ. વિરાટ કોહલીએ મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનાર ભારતીય ખેલાડી છે. તેમણે 2018માં 937 પોઈન્ટ હાંસલ કર્યા હતા. આ રેકોર્ડ એમનો હજુ પણ અકબંધ છે. હવે જોઈએ સૌથી વધુ રન. ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર તેઓ પ્રથમ ખેલાડી છે. 68 ટેસ્ટમાં 54.80ની સરેરાશ સાથે 5864 રન તેમણે બનાવ્યા છે. એમના પછી ધોનીનો નંબર આવે છે. એમણે 60 ટેસ્ટમાં 3454 રન બનાવ્યા. સૌથી વધુ ડબલ સેન્ચુરી. કોહલી એ એકમાત્ર ભારતીય ખેલાડી છે જેમણે પોતાની કારકિર્દીમાં 7 ડબલ સેન્ચુરી ફટકારી છે અને ઓવરઓલ લિસ્ટમાં સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર છે. કેપ્ટન તરીકે વિરાટના નામ પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ છે. તેણે 6 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. સૌથી વધારે સિરીઝ જીતવી. કોહલીએ કેપ્ટન તરીકે સતત સૌથી વધુ ટેસ્ટ સિરીઝ જીતી છે. એને 9 સિરીઝ પોતાના નામે કરી છે અને દેશને, ભારતીય ક્રિકેટને ખૂબ ઊંચું અને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે 7 સેન્ચુરી મારનાર એકમાત્ર બેટ્સમેન છે અને એનું નામ છે વિરાટ કોહલી. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનાર કોહલી એ પ્રથમ એશિયન કેપ્ટન છે. 2018-19માં એમણે 4 મેચની સિરીઝ
2-1 જીતી હતી. ભારતીય ક્રિકેટ ટીમના મહાન ક્રિકેટરોમાં કર્નલ CK નાયડુથી લઈ દિલીપ સર દેસાઈથી લઈ સુનિલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, વાડેકર, સચિન તેંડુલકર અને હવે વિરાટ કોહલી, આ બધા જ નામો એવા છે કે જ્યારે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમની વાત થશે, ભારતીય ક્રિકેટની વાત થશે, ત્યારે આ ખેલાડીઓને આપણે યાદ કરવા પડશે. ખૂબ જ લાંબી ક્રિકેટ કરિયરમાં અનેક યશસ્વી સિદ્ધિ મેળવનાર વિરાટ કોહલી હવે ટેસ્ટ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર આપણને રમતા નહીં જોવા મળે. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.